હેલો મિત્રો, આજે આપણે જોઈશું ટ્રાફિક સિગ્નલ વિશેની માહિતી, જે કંઈ 3 લાઇટ હોય છે, રેડ, યલો અને ગ્રીન વિશે. તો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મિત્રો, ઘણા લોકો એવા હોય છે જેને ટ્રાફિક સિગ્નલની લાઇટ વિશે માહિતી છે નહીં અને તે નિયમોનું પાલન કરતા નથી અને તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો તેના માટે આપણે જોઈશું કે રેડ, યલો અને ગ્રીનનો મતલબ શું થાય છે. આ વિડીયો પૂરો જોજો જેથી તમને એની વિશે માહિતી મળી શકે અને તમારે ભવિષ્યમાં જે કંઈ ટ્રાફિક સિગ્નલમાં જાઓ ત્યારે તમે તેનો યુઝ કરી શકો. ટોટલ 3 લાઇટ છે: લાલ લાઇટ, પીળી લાઇટ અને લીલી લાઇટ. ટ્રાફિક સિગ્નલને ગુજરાતીમાં યાતાયાત સંકેતના નામે ઓળખવામાં આવે છે. આ ટ્રાફિક સિગ્નલમાં 3 પ્રકારના રંગ હોય: લાલ, પીળો અને લીલા કલરનો, જેનો યુઝ આપણે જ્યારે ટ્રાફિક હોય સિગ્નલ ત્યારે આપણે કરીએ છીએ. મિત્રો, કોઈ મોટી દુર્ઘટના ન થાય એના માટે આપણે ટ્રાફિક નિયમનું પાલન કરવું જરૂરી છે. મિત્રો, જ્યાં ટ્રાફિક વધુ હોય ત્યાં આપણે ટ્રાફિક સિગ્નલ લગાવેલા હોય છે. તેથી આપણે જ્યારે ટ્રાફિકમાં જઈએ ત્યારે તેનો યુઝ કરવાથી દુર્ઘટના ટળે છે. તો જે કંઈ આ 3 લાઇટ છે, લાલ લાઇટ, પીળી લાઇટ અને લીલી લાઇટ, તેનો હવે આપણે અર્થ સમજીશું કે તેનો અર્થ થાય છે શું. પીળી લાઇટ છે લાલ લાઇટ. મિત્રો, લાલ રંગ હોવાથી જ આપણે તેને ખતરાની નિશાની માનતા હોઈએ છીએ. ટ્રાફિક સિગ્નલમાં સૌથી ઉપર લાલ લાઇટ જોવા મળે છે અને તેનો અર્થ એમ થાય છે કે આપણે આપણી ગાડી રોકવાની છે. એટલે કોઈ ટ્રાફિક સિગ્નલ ઉપર જાઓ અને લાલ લાઇટ હોય તો તમારે ગાડી રોકી દેવાની છે. પીળી લાઇટ. ટ્રાફિક સિગ્નલના વચ્ચેના ભાગમાં પીળા કલરની લાઇટ જોવા મળે, જેનો અર્થ આપણે આપણી ગાડી સાવધાનીથી આગળ લઈ જવાની છે અને ગાડી ઊભી રાખવાની તૈયારી કરવાની છે. અથવા લાલ કલરની લાઇટ બાદ પીળા કલરની લાઇટ આવે છે તો એનો અર્થ એમ થાય કે થોડા સમયમાં ગ્રીન સિગ્નલ આવશે, ત્યારબાદ તમે તમારી ગાડી આગળ લઈ શકો. એટલે લીલી લાઇટ ટ્રાફિક સિગ્નલમાં સૌથી નીચે એટલે કે અંતિમ લાઇટ જોવા મળે છે. આ લાઇટનો અર્થ એ થાય કે તમારે તમારી ગાડી રોકવાની નથી અને આપણે આગળ જઈ શકીએ છીએ. મિત્રો, અહીં આપણે લાલ, પીળી અને લીલી લાઇટનો અર્થ સમજ્યા, જેમાં લાલ લાઇટ એટલે રોકો, પીળી લાઇટ એટલે થોભો અને ગ્રીન લાઇટ એટલે ચાલો આગળ. તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી શકે. તો આપણે હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.